દેશભરની 47 સંસ્થાઓમાં આજે 15મો રોજગાર મેળો। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 51,000 નવનિયુક્ત યુવાનોને આપશે નિયુક્તિ પત્ર। યુવાઓને પણ કરશે સંબોધિત। ડીઆરડીઓએ સ્કેમજેટ એન્જિનનું 1000 સેકન્ડ સુધી કર્યું સફળ પરીક્ષણ। હાઇપરસોનિક મિસાઇલમાં થશે ઉપયોગ। પહલગામમાં આતંકી હુમલા બાદ જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે કહ્યું, પાકિસ્તાનને નહીં મળે એક ટીપું પાણી। તો બીજી તરફ જમ્મુ કાશ્મીરમાં ભારતીય સેનાનું ઓપરેશન યથાવત, વધુ 2 આતંકીઓના ઘર ધ્વસ્ત। ગુજરાતમાં 438 પાકિસ્તાની નાગરિકોની યાદી તૈયાર। અમદાવાદમાં સૌથી વધુ 77 પાકિસ્તાની નાગરિકો, સુરતમાં 44 પાકિસ્તાની નાગરિકો। ગૃહ મંત્રાલયના આદેશ બાદ નિયત સમયમાં વતન પરત મોકલવા હાથ ધરાઈ તજવીજ। પાકિસ્તાનના ક્વેટામાં બલુચિસ્તાન લિબરેશન આર્મીનો મોટો હુમલો, 10 પાકિસ્તાની સૈનિકોને ઠાર કર્યાનો દાવો। રાજ્યમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓ પર પોલીસનું એક્શન। સુરતમાં ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમે આખી રાત કોમ્બિંગ કરી ઝડપી પાડ્યા 100થી વધુ ગેરકાયદે રહેતા બાંગ્લાદેશી। તો અમદાવાદમાંથી પણ ગેરકાયદે રહેતા 400 બાંગ્લાદેશીઓ ઝડપાયા। ભુજમાં વધુ એક પ્રવાસન સ્થળનો ઉમેરો। 475 વર્ષ જૂના કચ્છના મહારાણી પ્રીતિદેવીના રાણીવાસને કરાશે પુનઃ સ્થાપિત। 2001ના ભૂકંપમાં જર્જરિત થયેલ રાણીવાસને ₹3 કરોડના ખર્ચે રિસ્ટોરેશન કરવાની કામગીરી હાથ ધરાઈ। રાજ્યના અનેક શહેરોમાં ગરમીમાં આંશિક રાહત। 3 દિવસ બાદ ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી વધવાનું હવામાન વિભાગનું અનુમાન। તો કચ્છમાં ગરમી સામે હીટ એક્શન પ્લાન તૈયાર। આજે વહેલી સવારે છોટાઉદેપુર, ડાંગ જેવા વિસ્તારના વાતાવરણમાં પલટો આવતા પડ્યો વરસાદ। પોપ ફ્રાન્સિસના આજે અંતિમ સંસ્કાર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ડોનાલ્ડ ટ્રમ્પ, ઝેલેન્સ્કી સહિત અનેક દેશના રાષ્ટ્રીય અધ્યક્ષ રહેશે હાજર। ભારતમાં આજે રાજકીય શોક। ગઈકાલની આઈપીએલ મેચમાં હૈદરાબાદે ચેન્નાઈને 5 વિકેટે હરાવ્યું। ચેન્નાઈ સુપર કિંગ્સ પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર। જીત સાથે હૈદરાબાદ પોઈન્ટ ટેબલ પર પહોંચ્યું 8મા સ્થાને। તો ચેન્નાઈ 10મા સ્થાને। આજે કલકત્તા અને પંજાબ વચ્ચે મુકાબલો।